જંગલમાં એક ઓલિવ વૃક્ષ હતું. નામ અમાલિયા હતું. દુર્ભાગ્યે તે ઉજ્જળ હતું અને તેનાથી તે ખૂબ દુઃખી થયું. તેના સાથીઓથી વિપરીત તેણે ક્યારેય કોઈ ફળ આપ્યું નથી. અમાલિયા તે જંગલમાં અન્ય વૃક્ષો દ્વારા અપમાનિત કરવામાં આવતું. તેની મજાક કરવામાં આવતી. એક દિવસ એક રાજા અને તેના લાકડા કાપનારાઓ એક મકાનના પ્રોજેક્ટ માટે એક મોટું વૃક્ષ કાપવા જંગલમાં આવ્યા. રાજાએ મોટેથી વૃક્ષોને પૂછ્યું, અમે એક નકામું ઝાડ કાપવા આવ્યા છીએ, તો અમને કહો કયું વૃક્ષ નકામું છે? બધા વૃક્ષોએ અમાલિયા તરફ ઇશારો કર્યો. તે સંપૂર્ણપણે નકામું છે. તેણે તેના આખા જીવનમાં એક પણ ફળ આપ્યું નથી, માટે તેને કાપી નાખો. ખચકાટ વિના રાજાએ તેના લાકડા કાપનારાઓને તે ઝાડ કાપવાનો આદેશ આપ્યો. જો કે તેઓ તેને કુહાડીથી કાપવા જઈ રહ્યા હતા ત્યારે વૃક્ષે વિનંતી કરી, મહેરબાની કરીને મને કાપશો નહીં. હું તમારી પાસે ભીખ માંગુ છું. હું કદાચ ઉજ્જળ છું, પણ હું નકામો નથી. પ્રાણીઓને કેમ પૂછતા નથી? જો તેઓ કહે કે હું નકામો છું તો મને કાપી નાખો. રાજા અને તેના લાકડા કાપનારાઓ એક ક્ષણ માટે થંભી ગયા. રાજાએ બધા પ્રાણીઓને બોલાવ્યા અને મોટેથી પૂછ્યું, શું તે એક નકામું વૃક્ષ છે? તરત જ વાંદરાએ બૂમ પાડી, અમાલિયાએ મને જબરજસ્ત મદદ કરી છે. તે મારા અને મારા પરિવાર માટે ઘર પૂરું પાડે છે. અમે તેના ખૂબ આભારી છીએ. પંખીએ ચીસ પાડી, અમાલિયાએ મને તેની મજબૂત ડાળીઓ પર માળો બાંધવા દીધો. હું તેનો પૂરતો આભાર માની શકતો નથી. ખિસકોલીએ સીટી વગાડી, અમાલિયાએ અમને ગરમ રહેવા માટે તેના હોલની અંદર સૂવા દીધા. હરણે કહ્યું, અમાલિયા, ઉનાળાના ગરમ દિવસોમાં અમે આરામ કરવા માટે તેની છાયામાં આવીએ છીએ. આ બધું સાંભળીને રાજાએ સ્મિત કર્યું અને કહ્યું, વાહ, તમે આટલું ઉપયોગી વૃક્ષ છો. અમાલિયા, તમે કાપવાને લાયક નથી. અમે તો કાપવા માટે બીજું વૃક્ષ શોધીશું. આ ઉપરથી આપણને શીખવા મળે છે કે બાઇબલમાં એફેસી 4:31 અને 32 લખવામાં આવ્યું છે કે સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો, પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાવ.